દ્વારકાધીશ જયજીના મસ્ત મજાના બહાર આવી ગયા હતા અને તડકો પર હતો બહુ, તો મસ્ત મજાની પાઇપલાઇન જોડીને આપ મનગી ગયા આપણા કડિયલના ઝાડને પાણી દેવા માટે. જોઈ લ્યો, તડકો બહુ હતો એટલા માટે સુકાઈ પડી ગયો થોડો બોડો, પાણી દેવા મનગી ગયા હતા. આ જોઈ લ્યો, આ છે આપણો કડિયલનું ઝાડ, ફૂલ થોડા થોડા ઉગી ગયા છે. તો મસ્ત મજાનું આપે હવે કડિયલને પાણી આપી દીધું છે. જોઈ લો, તો ફાઇનલી મસ્ત મજાના ઝાડને પાણી આપી દીધું છે. અત્યારે વાગી રહ્યા છે 5. મસ્ત મજાના બહાર આવી ગયા છીએ. આ રહ્યું આપણું ઝાડ. તો હવે આપણે થોડી વાર રમવાનું છીએ ક્રિકેટ. તો બેટ લઈ લઈએ આપણે અહીંયાથી. આ છે આપણું બેટ બ્લેક. જોઈ લો, મસ્ત મજાનું પાવર હિટ બેટ છે. આ બોલિંગ કર્યા વાર તો કોઈ નથી, આપણે એકલા જ રમવાનું છીએ. જોઈ લ્યો, ફાઇનલી આપે આગળ તો એક જ વિકેટ છે, બીજી એક તૂટી પડી છે ને એક તો મળતી નથી, એટલે એક જ વિકેટથી આપણે રમશું. અત્યારે પહેલે જ બોલિંગ કરશું થોડીક વાર, પછી આપણે થોડીક વાર પછી બેટિંગ કરશું. હારે બેટ, આ બોલ લઈ લઈએ. જોઈ લ્યો, ફાઇનલી મસ્ત મજાની આ બોલિંગ તો કરી લીધી છે, પણ બેટિંગ થાય એમ નથી, કેમ કે આપણે બેટિંગ કરતા હતા વચમાં થોડીક વાર. તો આ જોઈ લો, બોલ પૂરેપૂરો તૂટી ગયો. હવે રમાય એમ તો છે જ નહીં આનાથી, બેટિંગ થાય એમ એ નથી. આ બોલને તો ફગવો જ પડશે. જોઈ લો, બીજો બોલ છે પણ એ આપણા ભાઈનું છે, બેટિંગ તો થશે નહીં. મેળી ઉપર આવી ગયા છીએ. જોઈ લો, આ છે આપણા નાના ભાઈની સાયકલ. તો હવે તો કંઈ કામ નહીં નથી, પૂરી તૂટી ગઈ છે. જો ઘોડી હરખી નથી થતી. જોઈ લો, મતલબ ચાલે એમ જ નથી, કાંઈ ઠીક કરાવી કે ન કરાવી. આ છે, બાકી તો મસ્ત ચાલે છે એના. જોઈ લો, અને ટાઈસો પડી હતી કેમ કે ઘરમાં થોડી વધી હતી. જે ઘર કરાવ્યો હતો, નવો બનાવ્યો હતો, એમાં થોડીક વધી હતી, મતલબ વધી હતી. અહીંયા છે થોડીક ઉવા છે, થોડીક ટાઈસો વધી હતી એટલા માટે અહીંયા નાખી દેવી, ક્યારેક કંઈક કામ આવે એટલા માટે. બાકી તો આમ છે આપણું ગામડું. અહીં છે, અહીં મિત્રો એવો વચમાં છે મંદિર, આપણા ગામના મંદિર છે વચમાં, ચામુંડા અને વાઘેશ્વરીના. આપણો બ્લોગ પૂર્ણ કરી તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો આપણો બ્લોગ કેવો લાગ્યો. જો સરસ લાગ્યો તો સરસ મજાને કોમેન્ટ કરી નાખજો. તો આપણે ડેલી બનાવશું બ્લોગ, એ પણ આપણે લોંગ, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો, સરસ મજાને કોમેન્ટ કરી નાખજો, લાઈક કરી નાખજો, શેર કરી નાખજો.